ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધીમે ધીમે ધોરણ 11ના જે બેઝિક ટોપિક છે એની આપણે ધીમે ધીમે ચર્ચા કરી રહ્યા છીએ. તો આગળનો જે ટોપિક છે એની વાત આપણે કરીએ તો આગળ મોલ વિશે વાત કરી હતી, બરાબર. પદાર્થનો જથ્થો દર્શાવવા માટેનો એકમ જે મોલ છે એ મોલ ઉપરથી આપણે કેટલીક ગણતરીઓ જે છે એ શીખી હતી. એમાં આપણે કોઈ સંયોજન હોય, બરાબર, અથવા તો કોઈ અણુ હોય એની અંદર રહેલા જે પરમાણુઓ છે એની સંખ્યા ગણતા આપણે શીખી હતી, બરાબર. હવે આજનો જે ટોપિક છે એ મોલર દળ વિશેનો પહેલો પોર્શન. આજના ટોપિકનો પહેલો પોર્શન મોલર દળ. તો આગળ શું બોલાય છે? આમાં મોલ બોલાય છે. જો મોલ, દળ વિશે તમને ખબર છે, જથ્થો, બરાબર. તો મોલર દળ કોને કહેવાય એ પહેલા સમજીએ. મોલર દળ મોલર દળ તો સમજો. મોલર દળ એટલે આપણે આવું કહી શકીએ, એક મોલ પદાર્થનું ગ્રામમાં દળને મોલર દળ કહેવાય. સિમ્પલ. એક મોલ પદાર્થ હોય એનું ગ્રામમાં, દળનો એકમ કેમાં? ગ્રામમાં. દળને આપણે શું કહે છે? મોલર દળ કહીએ છીએ. ફરી એકવાર, એક મોલ પદાર્થનું ગ્રામમાં દળને મોલર દળ કહેવાય, બરાબર. હવે જ્યારે પણ કોઈ પદાર્થ છે એનું ગ્રામમાં દળ દર્શાવેલ હોય, એક મોલ પદાર્થનું, એ એના આણ્વીય દળ જેટલું હોય. સમજો આ રીતે. પદાર્થનું ગ્રામમાં એક મોલ પદાર્થનું, એવું લખજો, એક મોલ પદાર્થનું ગ્રામમાં દર્શાવેલ દળ એ તે પદાર્થના આણ્વીય દળ અથવા આણ્વીય દળ અથવા પરમાણ્વીય દળ અથવા આગળ આવશે એક સૂત્ર દળ આવશે, સૂત્ર દળ જેટલું હોય છે. આ એક તમારે સમજવું પડશે. પેલું શું સમજ્યા? મોલર દળ કોને કહેવાય? તો મોલ ઉપરથી સમજ્યા. મોલ, મોલ એટલે કેટલા? તો કે એક મોલ, બરાબર. મોલ એટલે એક મોલ પદાર્થનું ગ્રામમાં જે વજન દર્શાવેલું હોય એને મિત્રો આપણે મોલર દળ કહીશું. બીજું શું સમજ્યા? કે જ્યારે પણ કોઈ એક મોલ પદાર્થનું ગ્રામમાં જે વજન દર્શાવેલું હોય, ગ્રામમાં જે દળ દર્શાવેલું હોય, બરાબર, એ તે પદાર્થના આણ્વીય દળ અથવા તો પરમાણ્વીય દળ અથવા તો સૂત્ર દળ જેટલું હોય છે. આપણે એક સમજીએ એક્ઝામ્પલ સાથે મોલર દળમાં. ફોર એક્ઝામ્પલ મિત્રો, આપણે એવું કહીએ NaCl નું આવી રીતે એક મોલ NaCl નું ગ્રામમાં દળ અથવા તો 1 મોલ NaCl નું સીધું આમ લખું મોલર દળ બરાબર
એનું શું થશે? આણ્વીય દળ થશે. હવે આપણે ખબર છે કે 1 મોલ NaCl જે છે એનું આણ્વીય દળ કેટલું થાય તો એ તમને આઈડિયા છે, બરાબર. હવે તો આણ્વીય દળ મેળવતા આવડે ને. આ રીતે સોડિયમ જે છે, બરાબર, એનું પરમાણ્વીય દળ 23 છે, તમને આઈડિયા છે. અને ક્લોરીન છે પરમાણુ, એનું પરમાણ્વીય દળ કેટલું છે? એક્ઝેક્ટ 35.5 છે. એટલે 0.5, 5, 6, 7, 8, 3 ને 2, 5, 58.5, બરાબર. આ શું કહેવાય? આને હું આમ દર્શાવું, ગ્રામ પર મોલ. 1 મોલ, મેં તમને કીધું હતું આગળના લેક્ચરમાં કે આ જે એકમ છે ને એના ઉપર ધ્યાન આપજો. આ ગ્રામ પર મોલ છે, છેદમાં મોલ છે, બરાબર. તો આનો મતલબ શું થાય કે 1 મોલ NaCl નું ગ્રામમાં વજન કેટલું છે? 58.5 ગ્રામ. તો આનો સાદો અર્થ એવો થાય મિત્રો કે તમે 1 મોલ NaCl લો તો કોઈ તમને એમ કહે કે 1 મોલ NaCl લો તો તમે કેટલું વજન લેશો? 58.5 ગ્રામ વજન લેવાનું. લેબોરેટરીમાં એવું કહું કે 1 મોલ NaCl લો તો તમે કેટલું લેશો? 58.5 ગ્રામ. તો આને શું કહેવાય? એનું મોલર દળ અથવા તો આણ્વીય દળ. એટલે હવે સમજાણું, મોલર દળ આણ્વીય દળ સરખું જ છે. આણ્વીય દળ બોલો કે મોલર દળ બોલો, મોલર દળ માટે શું સ્પેસિફિક? 1 મોલ પદાર્થનું ગ્રામમાં દર્શાવેલ વજન, એને શું કહેવાય? મોલર દળ. દળનો એકમ અહીંયા શું લીધો છે? ગ્રામ, બરાબર. હવે આપણે બીજા કેટલાક જોઈએ. તમને એવું કોઈ પૂછે, ફોર એક્ઝામ્પલ SNO3, અહીંયા કાંઈ ન હોય તો 1 નું મોલર દળ, બરાબર. વ્હાઇટ પેજ અને પેન હોય તમે મારી સાથે કરી શકો. તો 1 મોલ SNO3 નું મોલર દળ કેટલું હશે? તો આપણે અહીંયા હાઇડ્રોજન 1 છે એનું આણ્વીય દળ નક્કી કરી લેવાનું. હાઇડ્રોજન 1 છે પ્લસ નાઇટ્રોજન 1 છે પ્લસ 3 મોલ ઓક્સિજન છે. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 છે પ્લસ નાઇટ્રોજનનું 14 છે પ્લસ 3 ઓક્સિજનનું 16 છે. તો 1 પ્લસ 14 પ્લસ 48, 8 ને 4 12, 12 ને 1 13, 4 ને 1 5, 5 ને 1 6, 63 ગ્રામ પર મોલ. તો આ નાઇટ્રિક એસિડનું મોલર દળ થઈ ગયું. એટલે મોલર દળ એટલે આણ્વીય દળ જ, 1 મોલ પદાર્થનું ગ્રામમાં વજન. હવે તમને એમ પૂછું કે તમે 1 મોલ SNO3 લો લેબોરેટરીમાં, તમે કેટલા ગ્રામ લેશો? 63 ગ્રામ, 63 ગ્રામ SNO3 લઈ લો તો એ કેટલું થશે? 1 મોલ થશે, બરાબર, પર મોલ. આવી રીતે વંચાયાને. તો આ રીતે આપણે પહેલો જે ટોપિક છે મોલર દળ, એને આપણે આ રીતે સમજી શકીએ. સમજાઈ ગયું, બરાબર. તો જ્યાં જ્યાં પણ મોલર દળ આવે એટલે સમજવાનું એનું આણ્વીય દળ જ કાઢવાનું, બરાબર. તમે જસ્ટ અણુસૂત્ર જાણતા હોવા જોઈએ. અણુસૂત્ર ઉપરથી એનો આણ્વીય દળ કાઢી નાખો, એ જ એનું શું થશે? મોલર દળ. ક્યારે? જ્યારે ગ્રામમાં દર્શાવેલ હોય ત્યારે, બરાબર. હવે મિત્રો આજનો બીજો ટોપિક, દળ ટકાવારી નક્કી કરવી. શું કહેવાય? સંયોજનોના આણ્વીય સૂત્રમાં રહેલા તત્વોની દળ ટકાવારી નક્કી કરવી. આપણે કોઈ પણ અણુસૂત્ર આપી દીધેલ હોય, બરાબર, તો એમાં જે તત્વો રહેલા હોય, પછી હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન જે હોય તે
એની દળ ટકાવારી જે છે ટકા 100 નક્કી કરી શકાય. તો એની જે દળ ટકાવારી કઈ રીતે નક્કી કરવી એ આપણે જોવાનું છે. એક ખાલી સૂત્ર આવશે, બરાબર? એક સૂત્ર યાદ રાખી લેવાનું છે મિત્રો. એટલે કોઈ પણ અણુસૂત્ર આપેલ હોય એમાં જે તત્વો છે એની દળ ટકાવારી તમે નક્કી કરી શકો, બરાબર? તો જોઈએ એ સૂત્ર. તત્વની દળ ટકાવારી બરાબર સૂત્ર લખું છું. જે પણ તત્વની દળ ટકાવારી નક્કી કરવાની હોય બરાબર n ગુણ્યા તત્વનું અથવા તો પરમાણુનું પરમાણ્વીય દળ છેદમાં, હવે હું લખું મોલર દળ, બરાબર? એને તમે શું કહી શકો? આણ્વીય દળ કહી શકો. મતલબ કે ઉપર પરમાણ્વીય દળ લખો, નીચે મોલર દળ લખો, ગુણ્યા ટકા કેટલા એ હોય 100, તો આપણે કરશું 100. બસ મિત્રો, આ એક ફોર્મ્યુલા છે, યાદ રાખવાની છે કે તત્વની દળ ટકાવારી નક્કી કરવી હોય તો દળ લખવાના. ક્યાં બે દળ? તો કે ઉપર લખ્યું મેં, જે પણ તત્વનું જે ટકાવારી દળ નક્કી કરવાનું હોય તત્વનું દળ એટલે કે પરમાણ્વીય દળ, તત્વ અથવા તેમ પરમાણુ બોલો, એનું પરમાણ્વીય દળ ઉપર લખવાનું અને છેદમાં આખું જે સંયોજન હોય છે એનું મોલર દળ એટલે કે આણ્વીય દળ લખવાનું, બરાબર? ગુણ્યા ટકા 100 હોય. એનો મતલબ શું થાય એ તમને સમજાવું. જ્યાં n બરાબર પરમાણુની સંખ્યા અથવા તો તત્વની સંખ્યા, બરાબર? યાદ રાખવાનું પરમાણુની સંખ્યા એ અહીંયા લખવાનું. તો આ એક ફોર્મ્યુલા મગજમાં બેઠાડી લો, બરાબર? તો હવે તમને હું જે પણ એક્ઝામ્પલ આપી એ આ ફોર્મ્યુલાને આધારે તમે એની દળ ટકાવારી નક્કી કરી શકશો. એક ઉદાહરણ તમને આપું છું. ફોર એક્ઝામ્પલ, સોડિયમ સલ્ફેટમાં રહેલા દરેક તત્વની દળ ટકાવારી ગણો. આપણે એક સૂત્ર આપી દીધું, કીધું ને અહીંયા શું કીધું? સંયોજનોના આણ્વીય સૂત્ર. એટલે આ તમને શું આપી દીધું કહેવાય મિત્રો? આને અણુસૂત્ર કહેવાય. અણુસૂત્ર તમને આપી દીધેલ છે. સોડિયમ સલ્ફેટ સંયોજનોના આણ્વીય સૂત્રમાં રહેલા તત્વો. આમાં કયા કયા તત્વો છે? તો કે સોડિયમ તત્વ છે, સલ્ફર તત્વ છે ને ઓક્સિજન તત્વ છે, અથવા તો પરમાણુ બોલો. સોડિયમ પરમાણુ છે, સલ્ફર છે ને ઓક્સિજન પરમાણુ છે. આ 3 તત્વો અથવા તો પરમાણુઓ છે, એની દળ ટકાવારી મેળવવાની છે, બરાબર? તો મિત્રો આમાં શરૂઆતમાં આપણે કેટલી માહિતી જોશે? તો કે આપણે પરમાણુનું દળ, જે પણ તત્વ હોય એનું પરમાણ્વીય દળ અને એનું મોલર દળ, એટલે તત્વનું પરમાણ્વીય દળ અને આખા સંયોજનોનું મોલર દળ તમે જાણતા હોવા જોઈએ. તો બધા જ પરમાણુ છે એનું પરમાણ્વીય દળ એ તમે જાણતા હોવા જોઈએ. તો અહીંયા તમને ખબર છે સોડિયમનું પરમાણ્વીય દળ કેટલું છે મિત્રો? આગળ મેં તમને શીખવાડ્યું છે 23. પછી શું આવે છે? સલ્ફર. તો સલ્ફરનું પરમાણ્વીય દળ કેટલું છે મિત્રો? 32. અને પછી આવે છે ઓક્સિજન. તો ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 છે. તો આ બધા પરમાણ્વીય દળ તમે જાણો છો, યુનિફાઈડ માસ બધાનો એકમ છે, બરાબર? તો આ મેં શું લખ્યું છે? આમાં રહેલા જે 3 તત્વો છે સોડિયમ,
સલ્ફર અને ઓક્સિજન એનું પરમાણ્વીય દળ લખ્યું. હવે શું લખું? મોલર દળ MWT મોલેક્યુલર વેઇટ ઓફ Na2SO4. સોડિયમ સલ્ફેટ છે એનું આણ્વીય દળ અથવા તો એનું મોલર દળ. તો મિત્રો આમાં 2 સોડિયમ છે પ્લસ 1 સલ્ફર છે પ્લસ 4 ઓક્સિજન છે. તો 2 સોડિયમનું પરમાણ્વીય દળ 23 છે પ્લસ સલ્ફર એનું પરમાણ્વીય દળ 32 છે પ્લસ 4 ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 છે. 23 ગુણ્યા 2 47 પ્લસ 32 પ્લસ 16 ગુણ્યા 4 64. 6 ને 4 10 ને 2 12, 6 ને 1 7, 7 ને 3 10, 10 ને 4 14, 142 ગ્રામ પર મોલ. આ મિત્રો શું મેળવ્યું મેં? સોડિયમ સલ્ફેટ છે એનું મોલર દળ મેળવી લીધું. બસ હવે આપણે 1 બાય 1 જે બધા જે તત્વો છે એનું મોલર દળ મેળવતા જઈએ 1 બાય 1. આપણે આ સૂત્ર છે એ મુજબ, બરાબર. તો પહેલાં આપણે જોઈએ કયું તત્વ લઈએ? સોડિયમથી સ્ટાર્ટ કરીએ. સોડિયમ જે તત્વ છે એનું દળ ટકાવારી જોઈએ. સોડિયમની દળ ટકાવારી બરાબર શું લખાશે? N ગુણ્યા જે પણ સોડિયમ છે એનું પરમાણ્વીય દળ, સોડિયમનું પરમાણ્વીય દળ છેદમાં મોલર દળ. કોનું? સોડિયમ સલ્ફેટનું મોલર દળ ગુણ્યા 100. આ સૂત્ર મેં ક્યાંથી લખ્યું? આજે અહીંયા છે એના ઉપરથી. સોડિયમ જે તત્વ છે, પેલું સોડિયમ તત્વ છે એનું દળ ટકાવારી N ગુણ્યા તત્વનું પરમાણ્વીય દળ, એટલે સોડિયમનું આપણે જોઈએ છે તો સોડિયમ તત્વ છે એનું પરમાણ્વીય દળ છેદમાં મોલર દળ કોનું આખું? સોડિયમ સલ્ફેટ એનું મોલર દળ ગુણ્યા 100. તો આ રીતનું થશે મિત્રો. N એટલે પરમાણુની સંખ્યા. તો સોડિયમ પરમાણુની સંખ્યા કેટલી છે અહીંયા મિત્રો? 2. ધ્યાન રાખજો, આ 2 ભૂલાઈ જાય નહીં. સોડિયમ પરમાણુની સંખ્યા 2 છે. તો 2 ગુણ્યા સોડિયમનું પરમાણ્વીય દળ 23 છે. 23 ગુણ્યા 100 છેદમાં સોડિયમ સલ્ફેટનું મોલર દળ 142 છે. આનું તમે આન્સર મેળવો 2 ગુણ્યા 23 ગુણ્યા 100 ભાગ્યા 142 આવશે 32.39. %. ટોટલ 100% છે. ટકા 100 એટલે આ રીતે આ ત્રણેય થઈ સોડિયમ સલ્ફર ને ઓક્સિજન છે એનું દળ 100% છે સોડિયમ સલ્ફેટમાં. એમાંથી 32.39% કોણ આવ્યું? સોડિયમ. બરાબર. એટલે જે સોડિયમ છે એની દળ ટકાવારી આવી છે 32.39%. હવે આપણે બાકીના જે તત્વો છે એની મેળવીએ. હવે મિત્રો
અહીંયા જો બીજું, હવે સોડિયમને મેળવી લીધું 32.39%. હવે બીજું તત્વ સલ્ફર છે, તો સલ્ફરની દળ ટકાવારી મેળવીએ બરાબર શું થશે? N ગુણ્યા સલ્ફરનું પરમાણ્વીય દળ છેદમાં સોડિયમ સલ્ફેટનું મોલર દળ ગુણ્યા 100. આ જે સૂત્ર છે એનો ઉપયોગ થશે. n એટલે સલ્ફરની સંખ્યા કેટલી છે મિત્રો અહીંયા? તો કે સલ્ફર પરમાણુ તો એક જ છે, તો 1 ગુણ્યા સલ્ફરનું પરમાણ્વીય દળ કેટલું છે? 32 ગુણ્યા 100 છેદમાં સોડિયમ સલ્ફેટનું મોલર દળ 142 છે. આનો આપણે જવાબ મેળવીએ મિત્રો 32 ગુણ્યા 100 ભાગ્યા 142. તો જવાબ આપશે મિત્રો 22.53% અંદાજે. બરાબર, આ કોનો આવ્યો? સલ્ફરનો. 22.53%. કોણ આવ્યું? સલ્ફર, એનું પરમાણ્વીય દળ. સલ્ફર એની દળ ટકાવારી. તો આ બીજું મળી ગયું સલ્ફર માટે. હવે કોણ બાકી ગયું? ઓક્સિજન. એ પણ જોઈ લઈએ આપણે. હવે ધ્યાન રાખો મિત્રો, એક શોર્ટ હિન્ટ અહીંયાથી કરી શકાય. હવે તમારે આ જે છે સૂત્ર નથી મૂકવું, ડાયરેક્ટ ટકાવારી મેળવી શકાય આમાંથી. શું કરવાનું? તો કે ટોટલ 3 જ તત્વો છે, સોડિયમ, સલ્ફર અને ઓક્સિજન. એમાંથી 2 તત્વોનું ટકાવારી દળ જાણતા હોય તો ત્રીજું જે ઓક્સિજન છે એની દળ ટકાવારી ખબર જ પડી જાય. શું કામ કે ટકા તો કેટલાય હોવાના? 100. બરાબર, તો આ બેની જે દળ ટકાવારી છે એ હું 100 માંથી બાદ કરી નાખું, 100 માંથી માઇનસ સોડિયમ અને સલ્ફર છે એની ટકાવારી બાદ કરી નાખું તો 100 માઇનસ 32.39 પ્લસ 22.53 આવું કરી નાખું તો તમને સીધું ઓક્સિજન છે એની દળ ટકાવારી મળી જશે. તો 100 માઇનસ 32.39 અને માઇનસ 22.53, તો અંદાજિત 45.08. એ ઓક્સિજન હશે. શું કર્યું મેં? જો આ રીતે સહેલું જે તત્વ હોય ને એમાં તમે કોઈ પણ સહેલું તત્વ, આમાં 3 તત્વો છે, પછી 4 તત્વો ધરાવતું કોઈ સંયોજન હોય, તેમાં જે સહેલું તત્વ હોય ને એની ટકાવારી દળ માટે તમે આ રીતે ફોર્મ્યુલા ન લખો તોય ચાલે. તમારે સીધું આગળના જે તત્વો હોય એનો સરવાળો કરી નાખવાનો, 100 માંથી એને બાદ કરી નાખવાનું. એ સોડિયમ અને સલ્ફર હતા, ઓક્સિજનની દળ ટકાવારી મેળવવા માટે 100 માંથી, કારણ કે ટકા 100 એ હોય. બરાબર, તો આ બે છે એનો સરવાળો આમાંથી બાદ કરી નાખવાનો. હજી ત્રીજું તત્વ તો ત્રીજું તત્વ અહીંયા લે, મતલબ કે 100 માંથી આગળના જે તત્વો છે એની દળ ટકાવારી બાદ કરી નાખવાનું. છતાં હું આ સૂત્ર મૂકીને જોઈએ એટલો અંદાજિત જવાબ આવે છે એ આપણે જોઈએ. ત્રીજું હવે આપણે કયું બાકી છે? અહીંયા કીધું ને કે ઓક્સિજનનું આપણે આ રીતે મેળવું. હવે જોઈએ સૂત્રથી. ઓક્સિજનની દળ ટકાવારી બરાબર આપણે આવું લખશું, N ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ છેદમાં સોડિયમ સલ્ફેટનું મોલર દળ ગુણ્યા 100. તો આ બધી વસ્તુ આપણે મૂકીએ તો N એટલે પરમાણુની સંખ્યા
ઓક્સિજન પરમાણુની સંખ્યા મિત્રો કેટલી છે? 4 છે અહીંયા. તો 4 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુય દળ 16 ગુણ્યા 100 છેદમાં સોડિયમ સલ્ફેટનું મોલર દળ 142. આનો તમે જવાબ મેળવશો એટલે અંદાજિત એટલો આવી જશે. 100 ગુણ્યા 16 ગુણ્યા 4 ભાંગ્યા 142 45.07. બરાબર. એટલે આવી ગયો અંદાજિત આ રીતનો 45.07. એટલે આ થયું ને 45.07 કે 08. બરાબર. તો તમે મેં કીધું એ રીતે પણ કરી શકો. ઓક્સિજનનું ન કરવું હોય અને આપણે સ્પીડમાં ગણવું હોય ફટાફટ MCQમાં તો શોર્ટ ટાઈમમાં કરવાનું હોય તો પછી આ સૂત્ર ન મુકાય, સીધું આ રીતે કરી નાખાય. હવે ટકા કેટલા એવો હોય મિત્રો? 100 એ હોય. અહીંયા આપણી પાસે કેટલા તત્વો હતા? 3. તો આ ત્રણેય તત્વો જે છે એની જે ટકાવારી છે એનો તમે સરવાળો કરો 100 થશે. આ ત્રણેય જે તત્વો છે સોડિયમ, સલ્ફર ને ઓક્સિજન, એની જે દળ ટકાવારી છે એનો સરવાળો અંદાજિત 100 થવો જોઈએ. 99 પોઈન્ટ સમથિંગ આવી જવું જોઈએ. એટલે કે 100 ની આજુબાજુ આવી જવું જોઈએ, 100% થવો જોઈએ. તો આપણો દાખલો ખરો છે. એટલે તમે આવા જે દાખલા છે એમાં તમે પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ તમે મેળવી શકો કે દળ ટકાવારી મેં મેળવેલી છે એ સાચી છે કે ખોટી છે. એનું તમારે કઈ રીતે એની ચકાસણી કરવાની કે જે આપણા ટકા આવ્યા છે ત્રણેય તત્વોના એનો સરવાળો કરો તો અંદાજિત 100 થવો જોઈએ. બરાબર. તો આપણી દળ ટકાવારી સાચી છે. તો આ રીતે મિત્રો કોઈ પણ અણુસૂત્ર આપેલું હોય, કોઈ પણ આણ્વીય સૂત્ર આપેલું હોય સંયોજનોનું, એમાં જે જુદા જુદા તત્વો રહેલા હોય છે એની દળ ટકાવારી મેળવવા માટેનું આ સૂત્ર છે. હું શું બોલું છું ખાસ યાદ રાખજો. અણુસૂત્ર આપી દીધેલું હોય એમાંથી દળ ટકાવારી મેળવવી. બાકી સાંદ્રતાના પોર્શનમાં પણ આવશે પાછું. જે દ્રાવણ હોય છે એની સાંદ્રતામાં દળ ટકાવારી, દ્રાવ્યની દળ ટકાવારી ગણવાની આવશે. એ બાબત અલગ છે. અહીંયા ખાસ શબ્દ પકડજો, અણુસૂત્રમાં રહેલા જે તત્વો છે એની દળ ટકાવારી આ રીતે મેળવી શકાય. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ આગળ. મિત્રો બીજું એક એક્ઝામ્પલ તમને આવું કહી H2O માં રહેલા ઓક્સિજન તત્વની દળ ટકાવારી કેટલી હશે? તો ઓક્સિજન તત્વની કઈ છે એટલે તમે શું જાણતા હોવા જોઈએ? ઓક્સિજનનું પરમાણુય દળ જાણતા હોવા જોઈએ. આ સૂત્રમાં મૂકશો તો ઓક્સિજન તત્વ છે એનું પરમાણુય દળ જાણતા હોવા જોઈએ. 16 યુનિફાઈડ માસ છે. બીજું શું જાણતા હોવા જોઈએ? H2O નું મોલર દળ જાણતા હોવા જોઈએ. ઓકે, એ તો સર હવે મોટે થઈ ગયું. 18 ગ્રામ પર મોલ. એ તો મોટે કરી લેવાનું. આ બધી અમુકનું જે છે ને એ આપણે માઇન્ડમાં હોવું જ જોઈએ. એટલે વારંવાર ગણતરી ન કરવી પડે. 18 ગ્રામ. બરાબર. તો બસ મોલર દળ જાણો છો, તત્વનું પરમાણુય દળ જાણો છો. હવે ઓક્સિજન તત્વની માત્ર બેયની નથી કીધી, જેની કે એટલું જ કરવાનું. બરાબર. પછી આપણે ઓવર સ્માર્ટ ન થઈ જવાનું કે ભાઈ આમાં ઓક્સિજન તત્વની કીધી તો ઓક્સિજનની જ મેળવવાની. આપણે ઓવર સ્માર્ટ થઈને હાઇડ્રોજનની મેળવી લઈએ તો આપણો ટાઈમ પછી બગડે. જે કીધું હોય એ જ કરવાનું. તો અહીંયા ઓક્સિજન તત્વની દળ ટકાવારી મેળવવાની છે એટલે તમે સીધું સૂત્ર છે એ આ રીતે મૂકશો મિત્રો. ઓક્સિજનની દળ ટકાવારી બરાબર N ગુણ્યા ઓક્સિજનનું પરમાણુય દળ છેદમાં ખાલી હવે આમ લખી નાખું છું મોલર દળ ગુણ્યા 100. આ સૂત્ર તમે ફોલો કરશો. બરાબર. તો આવી રીતે થશે ને ઓક્સિજનની દળ ટકાવારી બરાબર n એટલે ઓક્સિજન પરમાણુની સંખ્યા આ સૂત્રમાં એક જ છે. 1 ગુણ્યા
ઓક્સિજનનું પરમાણુય દળ 16 છે છેદમાં પાણીનું મોલર દળ 18 છે ગુણ્યા 100. તો આ રીતે એનો આન્સર આવશે 16 ગુણ્યા 100 ભાગ્યા 18 88.88%. ટકા આમ લખવાનું બરાબર. એટલા ટકા ઓક્સિજન હશે. એટલે પાણીમાં જો કોઈ અશુદ્ધિ ન હોય, શુદ્ધ પાણી હોય બરાબર, એટલા જ આ જ રીતનું અણુસૂત્ર હોય, હાઇડ્રોજન ને ઓક્સિજન જ હોય, તો ઓક્સિજનના 88.88% હોય તો હાઇડ્રોજનના કેટલા હશે? તો કે હવે તમને ખબર છે કે 100 માંથી એટલા બાદ કરી નાખવાના. તો આ એક સિમ્પલ પાણીમાં રહેલા ઓક્સિજનની દળ ટકાવારી થઈ. તો હવે તમને આઈડિયા આવી ગઈ દળ ટકાવારી મેળવવા માટે આ એક ફોર્મ્યુલા છે સિમ્પલ, એને ફોલો કરવાની કોઈ પણ માટે બરાબર. તો તમને હું 1-2 હોમવર્કમાં આપું છું. CH3OS માં રહેલા દરેક તત્વની દળ ટકાવારી મેળવો. બરાબર. આ હોમવર્કના જે ક્વેશ્ચન આપું છું એનો આન્સર જે આગળ એક મેં તમને એક હોમવર્કમાં આપ્યું હતું, આજે આપું છું, એના આન્સર હું નેક્સ્ટ લેક્ચરમાં તમને આપી દઈશ. બરાબર. તો તમે આ હોમવર્કમાં કરજો. આને મિથેનોલ કહેવાય. એમાં જે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, જો અહીં પણ હાઇડ્રોજન છે ને અહીંયા પણ હાઇડ્રોજન જ છે, ટોટલ 4 હાઇડ્રોજન થશે. અહીંયા એક કાર્બન ને એક ઓક્સિજન છે. તો આમાં રહેલા દરેક તત્વોની દળ ટકાવારી તમારે મેળવવાની છે. બરાબર. સારું, અહીંયા સુધી રાખીએ આપણે.